આગળના ભાગમાં જોયું કે નાથો મોઢવાડીઓ પોતાની ફૂઈની ચોરાઈ ગયેલી ભેંસો માટે રાવલ, રાણપરડા, ભાણવડ અને છેક જામનગર સુધીના થાણાઓમાં જાય છે, પણ બધેથી ન્યાય મળવાના બદલે અપમાન મળ્યું એટલે છેવટે ખાલી હાથે દાજભર્યો પાછો ફરે છે. વળતા રાણપરડાની 100 જેટલી ભેંસોનું ખાડું વાળી લાવે છે. હવે જોઈએ આગળ. ગોધુલી વખતે ગયો હતો ને ગોધુલીને વખતે જ પાછો સીસડીના ઝાંપામાં બેઠો. 100 ભેંસોની ધકમક ચાલી તે સીસડીના માણસ જોઈ રહ્યા. નાથાએ ડેલીએ જઈને સાદ કર્યો કે ફૂઈ વાડો વાડ. ફૂઈ બહાર નીકળી વારણા લઈને કહ્યું કે ખમ્મા ખમ્મા મારા વાસિયાંગના પુત્રને. પણ માડી આ કવણ્યું. ફૂઈ તાર્યું તો ન મળ્યું, પણ આમાંથી તારું મન માને ઈ દોવે લે. અરે મારા બાપ, પણ આ તો સરપ બાંડો કર્યો. જામની સામું વેર માંડ્યું. તું તારે મોજ કર. જામને જવાબ દેનારો હું જીવતો બેઠો છું. અટાણે તો મને ઝટ વિયાળું પીરસ. 3 દીનો ભૂખ્યો ડાંસ છું. લાવ ઝટ આ 100 માયલી એક નવચંદ્રીનું બોકરું ભરીને મેલી દે મારા મોં આગળ. અને ઠાવકી ભાત પાડી ને ઉના ઉના રોટલા 2 ટીપી નાખતા. આજતા જામને માથે બધી દાજ કાઢી ને વિયાળું કરવું છે. નાથાની ફૂઈ હેબત ખાઈને ઊભી થઈ રહી છે. અરે મારા બાપ, તુને ભો નથી? અબઘડી જામની ફોજના ભાલા વર્તાશે, માટે તું ઝટ નીકળી જા. એ ના ના, ખાધા વિના તો આજ નહીં નીકળું. તુને જો તારા ઘરમાં ચોર સંઘરવાનો ભોં હોય તો ભલે, હું તો ભૂખ્યો તરસ્યો ભાગી જાઉં. રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોવાઈ રહી. નાથાએ લીલવણી બાજરાના 2 ધડસા જેવા રોટલા પટકાવ્યા. પછી ઉડકાર ખાઈને કહ્યું, લે ફૂઈ, હું જાઉં છું, પણ ભેંસુને ખીલેય જો જામના માણસ અડવા આવે તો સંભળાવી દેજે કે વીણે વીણેને હું એના માથા વાઢે લઈશ. નાથો ગોદલા હાંકીને બહાર નીકળ્યો એટલે પાદરમાં સીસડી ગામના કોઠા ઉપર ચડી ને ઊભેલા આદમીએ કહ્યું કે ભાભા, વાર વહી આવે છે અને તને ભેટિયા વગર નહીં રહે. ગાડા ઉપર ઊભા થઈને નાથાએ કોઠા તરફ હાથ લંબાવીને કહ્યું, ફકર નહીં ભા, લાવજે તારી તરવાર, કાલ પાછી દઈ મેલીશ. સાથે એક તરવાર જ બસ છે. કોઠાવાળા આદમીએ તરવાર લાંબી કરી. તે લઈને નાથો ઉપડ્યો. સીમાડે પોતાનું ગાડું રોકી ઊભો રહ્યો. ત્યાં તો અસવારો ભાલે આભ ઉપાડતા આવી પહોંચ્યા. આગેથી નાથાએ પડકાર્યું, એ ઉતાવળા થાવમાં ઘોડાને પેટપીટ ઉપડશે અને હું તો તમારી વાટ જોઈને જ ઊભો છું. નીકર કાંઈ તમને મારા આ ગોધલા આંબવા દે ખરા કે? એક જ તરવાર લઈને નાથો નીચે ઉતર્યો. 7 અસવારને ચોરી નાખ્યા એટલે પછી બાકીની વાર પાછી વળી. વારમાંથી માણસો વાત કરવા માંડ્યા કે આ તો મારું બેટું કૌતક જેવું. શું અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા, એને એકેય ઘા ફૂટ્યો જ નહીં? ભાઈ, એને વરદાન છે આ ભપરાવાળા બુઢા બાવાનું. શું? બુઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પ્રસન્ન થયા. 2 વાના આપ્યા, એક શિયાળ સિંગી ને બીજી મોણવેલ. બેયને નાથે સાથળ ચીરી ને શરીરમાં નાખી ઉપર ટેભા લઈ સીવી લીધેલ છે. ત્યારથી એને તરવાર કે બંદૂકની ગલોલીથી 2માંથી એકેયનો ઘા નથી ફૂટતો. અને હવે કાલથી જ એ બારવટે નીકળશે અને આપણને ધમરોડી નાખશે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા આ વિડીયોનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.